નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે ગ્રહોનું પરિવર્તન દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર કરતું હોય છે અને દર્શક મિત્રો આપણે જોઈશું આજે કે ગુરુ મહારાજ જેને મંત્રણાના કારક ગ્રહ કીધેલા છે, જેને દેવગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, આ દેવગુરુ બૃહસ્પતિ 1 તારીખે રાતે ને 2 તારીખે વહેલી સવારે પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. મિથુન રાશિમાંથી નીકળી અને કર્ક રાશિની અંદર પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, કર્ક રાશિની અંદર જ્યારે પરિભ્રમણ કરશે ત્યારે અલગ અલગ નક્ષત્રની અંદર એનું પરિભ્રમણ થશે. પુનર્વસુ નક્ષત્રની અંદર, પુષ્ય નક્ષત્રની અંદર અને ત્યારબાદ આશ્લેષા નક્ષત્રની અંદર. અલગ અલગ નક્ષત્રની અંદર જ્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ થતું હોય છે ત્યારે દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ અસરો થતી હોય છે. એટલા માટે દર્શક મિત્રો આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ ઋષિ મુનિઓએ આ વિશે અલગ અલગ માહિતી આપી છે કે કર્કની અંદર ગુરુ મહારાજ હોય તો કેવી પરિસ્થિતિઓનું સર્જન થાય. જ્યારે વર્લ્ડની અંદર અત્યારે વોર જેવી સ્થિતિઓનું સર્જન છે, અલગ અલગ જગ્યાએ જ્યારે યુદ્ધો ચાલી રહ્યા છે, ખેડૂતો વરસાદની આશા લઈને બેઠા છે, તો દર્શક મિત્રો આ કર્કનો ગુરુ કેવું પરિણામ લાવશે? કર્કના ગુરુના હિસાબે જે અત્યારે મોંઘવારી માઝા મૂકી રહી છે, શું આ મોંઘવારી હટશે કે વધશે? ત્યારબાદ જોવા જઈએ દર્શક મિત્રો તો રાજકારણની અંદર જ્યારે જ્યારે કર્કની અંદર ગુરુ મહારાજ આવ્યા છે ત્યારે ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. તો કયા પ્રકારના ફેરફારો આ સમયગાળા દરમિયાન આપણને જોવા મળશે? દુનિયાની રાજનીતિ શું કહે છે, દેશની રાજનીતિ શું કહે છે અને દેશ અને દુનિયાનું ભવિષ્ય કર્કનો ગુરુ કેવી રીતે નક્કી કરશે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 30/5/2026 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ છે, જે સવારે 11:57 સુધી છે. ત્યારબાદ પૂર્ણિમા કહેતા પૂનમની તિથિનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર વિશાખા નામનું નક્ષત્ર રહેશે, જે બપોરે 1:19 સુધી રહેશે. ત્યારબાદ અનુરાધા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. શિવ નામનો આજે યોગ રહેશે. વણિજ નામનું આજે કર્ણ રહેશે, જે સવારે 11:57 સુધી છે. ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામના કર્ણનો પ્રારંભ થશે. દર્શક મિત્રો, આજે સવારે 6:37 સુધી તુલા રાશિ હતી, જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વૃશ્ચિક રાશિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એટલે 6:37 પછી જે કોઈ પણ બાળકોનો જન્મ થયો છે તેમની રાશિ વૃશ્ચિક રહેશે અને 6:37 પહેલા એટલે કે રાત્રિના 12 થી સવારે 6:37 પહેલા જે કોઈ પણ બાળકોનો જન્મ થયો છે તેમની રાશિ તુલા એટલે કે આજે જન્મનાર બાળકોની રાશિ 6:37 પછી વૃશ્ચિક રાશિ રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ કર્ક રાશિના ગુરુ મહારાજની. દર્શક મિત્રો, કર્કના ગુરુનું પરિભ્રમણ બહુ જ મહત્વનું છે, કારણ કે જ્યારે જ્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થયું ત્યારે દેશની રાજનીતિ હોય કે દુનિયાની રાજનીતિ હોય એની અંદર ઘણા બધા ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. દર્શક મિત્રો, હું પ્રકૃતિની પણ વાત કરીશ, કારણ કે આપણા જીવનની અંદર પ્રકૃતિનું વિશેષ મહત્વ છે. વરસાદની સિઝન હમણાં ચાલુ થવાની છે, તો આ વર્ષે વરસાદ કેવો રહેવાનો છે કર્કના ગુરુના હિસાબે, આ વસ્તુ ઉપર પણ આપણે ચર્ચા કરીએ. પરંતુ દર્શક મિત્રો, પહેલાં વહેલા આપણે રાજકારણની વાત કરીએ. દર્શક મિત્રો, 2002 અને 2003ની અંદર કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ હતું. ત્યારે આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ, ત્યારે જે સત્તાધારી પક્ષ હતો એ સત્તાધારી પક્ષના વિરોધ પક્ષ હતા. એ વિરોધ પક્ષો ક્યાંક ને ક્યાંક અલગ અલગ જૂથો એ સંયુક્ત થવા લાગ્યા અને વિરોધ પક્ષ પોતે બળવાન થવા લાગ્યો, જેની અંદર રાજનીતિની અંદર ઘણા બધા ફેરફારો ચાલુ થયા. અને ત્યારબાદ દર્શક મિત્રો 2014ની સાલ અને 2015ની સાલની અંદર પણ આ રાજકારણના આપણે ફેરફારો જોયા. અને એ 2014ની સાલની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સત્તા પરિવર્તન થયું અને સરકાર છે એ સરકાર આખી અલગ આવી ગઈ, એટલે કે ભાજપની સરકાર આવી ગઈ. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે એવી જ રીતે આપણા જીવનની અંદર જ્યારે જ્યારે કર્કનો ગુરુ આવે છે ને ત્યારે રાજકારણમાં ફેરફાર થાય. હવે અત્યારે 2026ની સાલની અંદર એવરી 12 યર્સ, દર 12 વર્ષે ગુરુ મહારાજ રાશિ પરિવર્તન એટલે કે દર 12 વર્ષે ગુરુ મહારાજ પોતે એક ને એક રાશિની અંદર આવતા, એટલે 12 વર્ષે ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર આવ્યા છે. હવે આ જ ગુરુ મહારાજ દર્શક મિત્રો 2025
2025ની સાલની અંદર આવ્યા હતા. 2025ની સાલની અંદર, કારણ કે અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે. અતિચારી ગુરુ એટલે ઝડપથી ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે. અતિચારી ગુરુ મહારાજ છે, જેના લીધે 2025ની સાલમાં થોડા સમય માટે આવ્યા અને ત્યારબાદ હવે 2026 થી લઈ અને 2026ના 10મા મહિના સુધી આ ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર રહેવાના છે. હવે સ્વાભાવિક રીતે આ સમયગાળો આપણે એવો એક સમયગાળો રહેવાનો છે કે જેની અંદર પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર, આ બંને નક્ષત્રની અંદર આ ગુરુ મહારાજનો પ્રવેશ રહેવાનો છે. હવે સ્વાભાવિક રીતે દેશના રાજકારણની અંદર આપણે જોઈશું કે ઘણા બધા જે પક્ષો છે, આ પક્ષોની અંદર અલગ અલગ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થશે, જેની અંદર મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે અને એ મંત્રીમંડળની અંદર ફેરફારો પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ વ્યક્તિને અલગ અલગ પોર્ટફોલિયો આપી, અને કારણ કે અત્યારે એવો માહોલ બને કે એના લીધે ક્યાંક ને ક્યાંક પોર્ટફોલિયો આપીને એને શાંત રાખવામાં આવે. હવે વાત દર્શક મિત્રો આપણે કરીએ દેશ અને દુનિયાની. દેશની અંદર જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિઓનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, આ યુદ્ધની પરિસ્થિતિઓના પરિભ્રમણની અંદર આપણે જોઈશું કે અમુક અમુક નેતાઓના ઈગોના લીધે ક્યાંક ને ક્યાંક દુનિયાની અંદર સમસ્યાઓનું સર્જન થઈ શકે. આમ તો ગુરુ મંત્રણાનો કારક છે. ગુરુ જ્યારે આવે ત્યારે ક્યાંક ને ક્યાંક મંત્રણા કરાવે, નથી કહેતા કે સાંઠગાંઠ કરાવે. તમે જોયું 2014ની સાલથી અલગ અલગ સાલોની અંદર જ્યારે કર્કના ગુરુ આવ્યા ત્યારે અલગ અલગ પક્ષોનું ગઠબંધન થયું અને અલગ અલગ પક્ષોનું ગઠબંધન તૂટી પણ ગયું. એવી જ રીતે દર્શક મિત્રો 2026 અને 2027ની સાલની અંદર પણ આવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે. એવી રીતે વર્લ્ડની પોલિટિક્સની અંદર જોવામાં આવે તો આ સમયગાળા દરમિયાન પણ એવા બનાવો બનવાના છે કે જેની અંદર અલગ અલગ જગ્યાએ જે યુદ્ધના મોરચાઓ ચાલી રહ્યા છે, કારણ કે યુદ્ધની અંદર તો બીજા ગ્રહો પણ અસર કરે, શનિ અસર કરે, મંગળ અસર કરે, રાહુ અસર કરે. તો આ સમયગાળા દરમિયાન આપણે જોઈશું કે જે અલગ અલગ ગ્રહોનું પરિવર્તન છે, આ પરિવર્તનના લીધે આગામી સમયની અંદર ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિઓ થોડી સુધરશે તો થોડી ઘણી કપરી પણ થતી જણાશે. હવે દર્શક મિત્રો ખાસ કરીને 2 જૂન 2026 થી ગુરુ મહારાજ પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ગુરુ મહારાજ પોતાના જ નક્ષત્રની અંદર આવશે. પોતાના નક્ષત્રની અંદર પોતે 18 જૂન 2026 સુધી રહેવાના છે, જે પુષ્ય નક્ષત્ર એટલે કે શનિ મહારાજના નક્ષત્રમાં 18 જૂન 2026 પછી આવશે. એટલે 2 જૂનથી જે 18 જૂન સુધીનો સમયગાળો છે, ઘણા બધા ઋષિમુનિઓ એવું કહીને ગયા કે કર્કનો ગુરુ જ્યારે આવે ત્યારે અમુક પ્રદેશોની અંદર વરસાદને લગતી સમસ્યાઓનું સર્જન થાય. એટલે આ સમયગાળો જ્યારે 2 જૂનથી 18 જૂનનો સમયગાળો છે, તો આ સમયગાળાની અંદરથી જોઈશું કે આપણે અમુક અમુક જગ્યાએ વરસાદ પડશે અને અમુક અમુક જગ્યાએ ગરમીનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધતું જણાશે. હવે એના પછી ગુરુ મહારાજ આવશે પુષ્ય નક્ષત્રમાં. પુષ્ય નક્ષત્ર કોનું? તો કે શનિ મહારાજનું. કર્ક રાશિ એટલે ચંદ્રની રાશિ એટલે પાણીની રાશિ. તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે નોર્થ વેસ્ટનો ભાગ એટલે કે વાયવ્ય ખૂણાનો જે ભાગ છે એ જગ્યાએ ઓછો વરસાદ રહેશે, બાકી બધી જગ્યાએ વરસાદોનું પ્રમાણ સવિશેષ માત્રામાં રખાવશે. અમુક અમુક જગ્યાએ વરસાદ વિશેષ માત્રામાં પડશે. ઘણી બધી જગ્યાએ એવું કહી શકાય કે તોફાનોને લગતી પરિસ્થિતિઓનું સર્જન પણ, એટલે કે જૂનથી ઓગસ્ટ સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળાની અંદર એ પછી ગુરુ મહારાજ વક્રી થવાના છે. એટલે એ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર અલગ અલગ જગ્યાએ વરસાદનું પ્રમાણ વધારે પડી શકે, ક્યાંક તોફાનોને લગતી પરિસ્થિતિઓનું સર્જન પણ થતું જણાય. આ વર્ષે અનાજના ભાવોની અંદર વધારો થઈ શકે. એટલે આપણે જોઈએ કે આ સમયગાળો, કારણ કે કોઈ જગ્યાએ વધારે વરસાદ પડે તો પણ નુકસાન થાય, ઓછો વરસાદ પડે તો પણ સમસ્યાઓનું સર્જન થાય. એટલે આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક અનાજના ભાવોનું ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાય. કર્ક રાશિ ગુરુ, મોંઘવારીનું પ્રમાણ વધારે. એટલે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર મોંઘવારીનું પ્રમાણ આપણને સવિશેષ માત્રામાં મળી શકે. દર્શક મિત્રો, આમ તો કર્કની અંદર ઉચ્ચનો ગુરુ ગણવામાં આવે. ઉચ્ચનો ગુરુ હોય એટલે સ્વાભાવિક રીતે લાભ પણ અપાવે, પરંતુ આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક લોકો પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા, જે અલગ અલગ રાજકારણ સાથે જોડાયેલા લોકો છે, આ લોકો પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા અલગ અલગ ક્ષેત્રની અંદર વિકાસ કરવા માટેના પ્રયત્ન કરે. એજ્યુકેશન સિસ્ટમ એની અંદર પણ આપણી જે સનાતન ધર્મની નીતિ છે, આ ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ છે એની નીતિઓનું ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવે અને અલગ અલગ જગ્યાએ જે આપણી ગુરુકુલ પરંપરા ચાલી આવી છે એ ગુરુકુલ પરંપરાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવી શકે. એટલે દર્શક મિત્રો, આ કર્ક
રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ, એવું કહી શકાય કે લોકોનું વૈદિક સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ વધતું જણાશે. આ સમયગાળાની અંદર મોંઘવારી થોડી ઘણી વધશે. આ સમયગાળા દરમિયાન રાજકારણની અંદર ઘણા બધા ફેરફારો આપણે જોઈ શકશું. વર્લ્ડ પોલિટિક્સની અંદર પણ ઘણા બધા ફેરફારો આ સમયગાળાની અંદર આપણને જોવા મળી શકે એમ છે. અને સાથે સાથે દર્શક મિત્રો, આ દેવગુરુ બૃહસ્પતિનું ક્યાંક ને ક્યાંક પરિભ્રમણ કર્ક રાશિની અંદર જે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે. હવે દર્શક મિત્રો, જે લોકો ફૂડ સાથેના શેર છે એ શેરની અંદર ભાવ વધારો આપણને જોવા મળશે. એટલે 40 થી 42% વધારો એની અંદર આપણે જોવા મળી શકે એમ છે. આ જ વિષય ઉપર વાત કરશું કે દેવગુરુ બૃહસ્પતિની અસર દેશ અને દુનિયા ઉપર કેવી પડશે. આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવી છે. તમારી રાશિ ઉપર કેવી અસર પડશે ને એ તો આવતીકાલે વાત કરશું, પરંતુ દેશ અને દુનિયા ઉપર કેવી અસર પડશે આ વિષય ઉપર ચર્ચા કરીએ.